આપણે મોટાભાગે રોજ સવારે ઉઠીએ છીએ, તૈયાર થઈએ છીએ અને લગભગ સરખા જ રસ્તે શાળાએ જવા નીકળીએ છીએ, ખરું ને? હા, લગભગ રોજનો ક્રમ એ જ હોય છે આપણામાંથી મોટાભાગના માટે. પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે દરેક બાળક માટે આ સફર, આ શાળાએ જવાની મુસાફરી એક સરખી નથી હોતી? બરાબર. કોઈ ચાલીને જતું હોય, કોઈ સાયકલ પર, કોઈ કદાચ પપ્પાના સ્કૂટર પર બેસીને કે પછી રિક્ષામાં. હા, પણ ઘણી જગ્યાઓ એવી છે જ્યાં બાળકો માટે શાળાએ પહોંચવું એ જ મતલબ કે એક મોટો પડકાર છે, સહેલું નથી હોતું. ચોક્કસ. અને આજે આપણે એવા જ કેટલાક બાળકોની વાત કરવાના છીએ. એમની અનોખી મુસાફરી કેવી હોય છે એના પર થોડી નજર કરીશું. આપણી પાસે જે માહિતી છે એના આધારે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, એમને? હા, બિલકુલ. જોઈએ કે ભારતના જુદા જુદા વિસ્તારોમાં બાળકો કઈ રીતે, કેવા સંજોગોમાં જ્ઞાન મેળવવા માટે શાળા સુધી પહોંચે છે. અને આ ખાલી મુસાફરીની જ વાત નથી લાગતી મને તો. ના ના, એનાથી ઘણું વધારે છે. આ એમનો દ્રઢ નિશ્ચય પણ બતાવે છે, એમની હિંમતની વાત છે. તો ક્યાંથી શરૂઆત કરીએ? ચાલો શહેરથી કરીએ. અમદાવાદ જેવું શહેર. હા, શહેરની વાત કરીએ તો ઘણીવાર એવું બને કે શાળા ઘરથી ખાસ્સી દૂર હોય. રોજ આટલું બધું અંતર કાપવું, ખાસ કરીને નાના બાળકો માટે, એ સહેલું તો નથી જ. એટલે પછી ત્યાં શું થાય? રિક્ષાનો સહારો લેવો પડે. આવવા જવા માટે ઓટો રિક્ષા કે સ્કૂલ વેન જેવી સગવડ હોય. ચાલો, શહેરમાં તો વાહનની સગવડ મળી રહે, પણ એવી જગ્યાઓનું શું જ્યાં રસ્તામાં સમજો કે નદી આવે? હા, એ સારો મુદ્દો છે. જ્યાં નદી જેવો કુદરતી અવરોધ હોય ત્યાં તો પુલ વગર ચાલે જ નહીં. પુલ અનિવાર્ય બની જાય. અને આપણી માહિતી મુજબ ઘણા બાળકો આવા નદી પર બાંધેલા પુલ ઓળંગીને રોજ શાળાએ જાય છે. બરાબર. અને આ પુલ પણ, ખબર છે, સામાન્ય રીતે સિમેન્ટ, ઈંટો અને લોખંડના મજબૂત સળિયા વાપરીને બનાવાય છે. એટલે કે મજબૂત હોય, લોકો, પ્રાણીઓ, વાહનો બધા પસાર થઈ શકે. હા, સુરક્ષિત રીતે પસાર થઈ શકે એનું ધ્યાન રખાય. અને કેટલાક પુલ પર તો ચડવા ઉતરવા માટે આમ પગથિયા પણ હોય છે. વિચાર કરો, જો પાવા પુલ ન હોય તો કેટલી મુશ્કેલી પડે, ખાસ કરીને ચોમાસામાં, જ્યારે નદીમાં પાણી વધારે હોય. ચોક્કસ. અશક્ય જેવું બની જાય નદી પાર કરવી. અને એનું એક ઉદાહરણ આપણે ગુજરાતમાં જ જોઈએ તો બેટ દ્વારકા. હા, બેટ દ્વારકા તો પાણીથી ઘેરાયેલો વિસ્તાર છે. બરાબર. એટલે ત્યાંના બાળકો માટે શાળાએ જવાનું મુખ્ય સાધન કયું? હોડી. હોડી. રોજ હોડીમાં બેસીને શાળાએ જવાનું. હા, રોજ. પાણી પરની આ મુસાફરી એમના રોજિંદા જીવનનો એક, શું કહેવાય, અભિન્ન ભાગ છે. પાણીની વાત કરી, હવે સાવ એનાથી વિપરીત પરિસ્થિતિ પર જઈએ. રણ વિસ્તાર. રણ. જ્યાં જુઓ ત્યાં બસ રેતી જ રેતી. હા. દૂર દૂર સુધી. અને દિવસે તો એ રેતી એટલી બધી ગરમ થઈ જાય કે એના પર ચાલવું પણ બાપરે. એટલે જ તો ત્યાં બાળકો શાળાએ જવા માટે ઊંટગાડીનો ઉપયોગ કરે છે. ઊંટગાડી એટલે કે કેમલ કાર્ટ. હા, ઊંટ જેવું પ્રાણી છે જે રણની પરિસ્થિતિ માટે અનુકૂળ છે. ગરમ રેતીમાં પણ એ સહેલાઈથી ચાલી શકે. રણની જેમ ગામડાની મુસાફરીનો પણ એક અલગ જ અંદાજ હશે. ખરું ને? હા, ગામડાઓમાં જઈએ તો ત્યાં ઘણીવાર બાળકો બળદગાડામાં બેસીને શાળાએ જતા જોવા મળે. બળદગાડું એટલે ધીમે ધીમે આરામથી જવાનું. હા, લીલાંછમ ખેતરો વચ્ચેથી પસાર થવાનું, ધીમી ગતિએ મુસાફરી. કદાચ શાંત અને રમણીય પણ લાગે ઘણાને. અને તડકો હોય કે વરસાદ આવે તો પછી છત્રીનો ઉપયોગ કરે પોતાનો બચાવ કરવા માટે. પણ અહીંયા પહેલો મુદ્દો પણ વિચારવા જેવો છે, પ્રાણીઓ પરનો બોજ. ચોક્કસ. આ બળદ હોય કે ઊંટ હોય, એમની પણ સંભાળ રાખવી, એમને તકલીફ ન પડે એ જોવું, એ પણ એટલું જ મહત્વનું છે. સંવેદનશીલતા જરૂરી છે. આ તો થઈ પરંપરાગત સાધનોની વાત. પણ હવે તો સાયકલ પણ બહુ મહત્વનું સાધન બની ગઈ છે, નહીં? ખાસ કરીને થોડી દૂરની શાળાઓ માટે. સાચી વાત. સાયકલ ખરેખર ક્રાંતિ જેવી સાબિત થઈ છે ઘણા વિસ્તારોમાં. એના લીધે ઘણા બાળકો અને ખાસ કરીને છોકરીઓ. હા, છોકરીઓ માટે તો બહુ મોટો ફાયદો થયો છે. બરાબર. જેઓ પહેલા કદાચ અંતરને કારણે કે બીજી કોઈ સગવડના અભાવે શાળાએ નહોતી જઈ શકતી, એ હવે સાયકલ ચલાવીને નિયમિત શિક્ષણ મેળવી શકે છે. સાયકલ એમને એક પ્રકારની સ્વતંત્રતા અને ગતિ આપે છે. બિલકુલ. અને કેટલીક શાળાઓ તો હવે પોતે જ વાહનની સગવડ પૂરી પાડે છે. પેલું કહે છે ને, મારી શાળા મારી ગાડી. હા, એટલે કે સ્કૂલ બસ. હા, શાળા બસ. એનાથી બાળકોને નિયમિતતા જાળવવામાં ખૂબ મદદ મળે છે. સવારે સમયસર તૈયાર થઈને બસ સ્ટોપ પર પહોંચી જવાનું. પેલું એક બાળગીત પણ છે ને,
લીલી પીળી બસ ચાલી જાય. હા હા, બહુ જાણીતું ગીત છે. અને એ ગીતમાં જે વર્ણન આવે છે, કાળા ડામરના રસ્તા, નીચેથી સરકતી નદીઓ દેખાય, રેલવે ફાટક આવે, મોટરનું ભોપું વાગે. બારી પાસે બેસીને બહાર ગાયો ભેંસો જોવાની, ઊંટની વણઝાર જતી હોય એ જોવાની, આ બધું બાળકો માટે રોમાંચક જ હોય ને. ચોક્કસ, એમની મુસાફરીનો આ બધો અનુભવ એમના માટે યાદગાર બની રહેતો હોય છે. પણ એવી જગ્યાઓ પણ હશે ને જ્યાં બસ તો શું પણ સામાન્ય વાહન પણ પહોંચી ન શકે. એકદમ દુર્ગમ જગ્યાઓ, જેમ કે ગીરનું જંગલ. હા, ગીર જેવા ગાઢ જંગલ વિસ્તારોમાં જે બાળકો રહે છે એમને શાળાએ પહોંચવા માટે ખરેખર ગાઢ જંગલમાંથી પસાર થવું પડે છે. જંગલમાંથી રોજ. હા, તમે કલ્પના કરો, ચારે તરફ ઘનઘોર શાંતિ હોય અને શાંતિમાં ફક્ત પશુ પક્ષીઓના અવાજ સંભળાતા હોય. એ અનુભવ રોમાંચક તો લાગે પણ થોડો ડરામણો પણ હોઈ શકે ને. બિલકુલ. એટલે જંગલમાંથી પસાર થતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી પડે, ધ્યાન રાખવું પડે. અને પહાડી વિસ્તારોનું શું? ત્યાંના રસ્તા પણ ક્યાં સીધા સપાટ હોય છે? ના, બિલકુલ નહીં. ડુંગરાળ પ્રદેશોમાં તો રસ્તા પથરાળ હોય અને આડા-અવળા હોય, ઉપર નીચે વાંકા-ચૂકા. ત્યાં રહેતા બાળકો તો કદાચ ચાલીને ટેવાઈ ગયા હોય. એમના માટે રોજનું હોય. હા, એમને કદાચ એટલું અઘરું ન લાગે. પણ બહારની કોઈ વ્યક્તિ જાય તો એને એ રસ્તા ઘણા મુશ્કેલ લાગે. દરેક પગલું સંભાળીને મૂકવું પડે. આ તો બધી થઈ ભૌગોલિક પરિસ્થિતિઓના કારણે જે પડકારો આવે એની વાત. પણ કેટલાક બાળકો એવા પણ છે જે શારીરિક મર્યાદાઓનો સામનો કરતા હોય છે. હા, એ પણ એક મહત્વનો મુદ્દો છે. જેમ કે આપણી માહિતીમાં નિધિ નામની એક બાળકીનું ઉદાહરણ છે. એના પગ જન્મથી જ કામ નથી કરતા. ઓહ, તો એ શાળાએ કેવી રીતે જાય? પહેલાં તો એના માતા પિતા એને ઉંચકીને શાળાએ લઈ જતા, પણ પછી એને પૈડાવાળી ખુરશી એટલે કે વ્હીલચેર મળી. અચ્છા, વ્હીલચેર. હા, અને હવે એ જાતે જ વ્હીલચેર ચલાવીને શાળાએ જઈ શકે છે. તમે વિચારો, એના માટે આ કેટલી મોટી વાત કહેવાય, કેટલી મોટી સિદ્ધિ. ખરેખર. આત્મનિર્ભરતાનો અનુભવ થતો હશે ને. ચોક્કસ. અને નિધિ જેવી જ રીતે બીજા પણ ઘણા બાળકો હોય છે જેમને કોઈ શારીરિક અક્ષમતા હોય, કોઈ દ્રષ્ટિહીન હોય, કોઈ મૂકબધિર હોય. એમને પણ શાળાએ આવવા જવામાં અને ભણવામાં પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હશે. બરાબર. અને એમના માટે આપણો સમાજ અને આપણી શાળાઓ, આપણે બધાએ વધુ સંવેદનશીલ બનવાની અને એમને મદદરૂપ થવાની જરૂર છે. એમને યોગ્ય સગવડો મળવી જોઈએ. આવા જે ખાસ પડકારો છે એના માટે કેટલાક અનોખા ઉપાયો પણ અમુક જગ્યાએ જોવા મળે છે. મેં સાંભળ્યું છે ખાસ કરીને બીજા રાજ્યોમાં. હા, જોવા મળે છે. જેમ કે આપણે પાવાગઢ કે અંબાજી જઈએ તો ત્યાં પેલું ઉડન ખટોલા જોઈએ છે ને, રોપવે. હા, રોપવે. ટ્રોલીમાં બેસીને ઉપર જવાનો. બરાબર. હા. એમાં શું હોય? મજબૂત તારનું દોરડું હોય અને એના પર ટ્રોલી લટકાવેલી હોય. એમાં બેસીને પહાડ પર કે પછી કોઈ ઊંડી ખીણ ઉપરથી પસાર થઈ શકાય. તો શું બાળકો પણ આનો ઉપયોગ કરે છે શાળાએ જવા? હા, કેટલાક પહાડી રાજ્યોમાં એવા વિસ્તારો છે જ્યાં બાળકોને નદી કે ખીણ પાર કરવા માટે આ રોપવેનો ઉપયોગ કરવો પડે છે. બાપ રે, આ તો સાહસ જ કહેવાય. છે જ ને. તેવી જ રીતે અમુક વિસ્તારોમાં, ખાસ કરીને જ્યાં ખૂબ વરસાદ પડતો હોય ને બધે પાણી ભરાઈ જતું હોય, હા, ચોમાસામાં રસ્તા બંધ થઈ જાય. ત્યારે ત્યાં કામચલાઉ ધોરણે શું કરે ખબર છે? વાંસના લાકડા અથવા લાકડાના પાટિયાનો ઉપયોગ કરીને કે પછી દોરડા બાંધીને નાના પુલ જેવું બનાવી દે. એટલે પાણી ભરાયેલા રસ્તા કે નાળા પાર કરી શકાય. હા, એના પરથી સાચવીને ચાલીને સામે પાર જવાનું. ખરેખર આ બધી વાતો સાંભળીને એમ જ લાગે છે કે બાળકો માટે શાળાએ પહોંચવું એ ખાલી રોજની એક ક્રિયા નથી. એ તો એક સંકલ્પ છે, એક હિંમતની કસોટી છે. બિલકુલ. રસ્તામાં ભલે જંગલ આવે કે ખેતર આવે, નદી ઓળંગવી પડે, ડુંગર ચડવો પડે કે પછી રણ પાર કરવું પડે, આ બાળકો અડગ મને આગળ વધે છે. એમના મનમાં ભણવાની કેટલી લગન હશે. અને આ જ વાત આપણને વિચારવા માટે મજબૂર કરે છે, ખરું ને? જે બાળકો શિક્ષણ મેળવવા માટે આટલા બધા સંકટો, આટલી બધી મુશ્કેલીઓનો સામનો કરવા તૈયાર છે, હા, એમના માટે એમના મનમાં ભણતરનું મૂલ્ય કેટલું ઊંચું હશે, એનું મહત્વ કેટલું બધું હશે. સાચી વાત. આ વિચારવા જેવું છે ખરેખર.